તો બીજી તરફ જૂનાગઢના માંગરોળમાં ધોધમાર વરસાદ, ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે। રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। જૂનાગઢના માંગરોળમાં ધોધમાર વરસાદ, તો જૂનાગઢના માંગરોળ પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે। માંગરોળ શહેરમાં વરસાદ પડતા શહેરમાં ઠેર ઠેર જગ્યાએ પાણીના ખાડાઓ ભરાતા લોકોને થોડી મુશ્કેલી પણ પડી રહી છે। જ્યારે વરસાદ વરસતા લોકોને ગરમીથી થોડી રાહત મળી છે। માંગરોળ પંથકમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે। એક તરફ અડદ, મગ, તલ સહિત ઉનાળુ પાકો હજુ ખેતરમાં ઊભા છે, ત્યારે વરસાદ વરસતા આ પાકોમાં ભારે નુકસાન થાય તેવી ભીતિ સેવાઈ રહી છે। હાલ ખેડૂતોના ઊભા પાક ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે, જ્યારે હજુ પણ આંબાઓમાં કેરી છે, જેમાં પણ નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। તો આ તરફ જૂનાગઢના વિસાવદર તાલુકામાં પવન ફૂંકાવાથી કાલાવડ, ગોવિંદપરા અને હમનાપર ગામનો વીજ પુરવઠો ખોરવાયો હતો। પૂર્વ એમએલએ હર્ષદભાઈ રીબડિયાને બનાવની જાણ થતાં તાત્કાલિક સ્થળ પર પહોંચી મદદ કરી હતી। બાદમાં જવાબદાર વિભાગને જાણ કરી વીજ પુરવઠાને કાર્યરત કરાવ્યો હતો। તો જૂનાગઢમાં વરસાદમાં કેરીને ભારે નુકસાન પહોંચ્યું છે। માર્કેટિંગ યાર્ડમાં પલળ્યા છે કેરીના બોક્સ। હરાજી માટે આવેલી કેરીને નુકસાન થયું છે। કેરીના 17,000 બોક્સ પલળી ગયા છે। કેરી પલળી જતા વેપારીઓને લાખોનું નુકસાન થઈ રહ્યું છે। તો પાણીમાં તરતી કેરીઓ જોવા મળી છે। કેરીના 17,000 બોક્સ છે જે પલળી ગયા છે। કેરી પલળી જતા વેપારીઓને લાખોનું નુકસાન થયું છે। તો આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે કઈ રીતે કેરીને નુકસાન થયું છે। વરસાદમાં કેરીને ભારે નુકસાન થતાં વેપારીઓ છે તે ચિંતાતુર છે। માર્કેટિંગ યાર્ડમાં કેરીના બોક્સ છે તે પલળ્યા છે, જેના કારણે તેમને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। હરાજી માટે આવેલી આ જે કેરી હતી તેને નુકસાન પહોંચ્યું છે। 17,000 જેટલા બોક્સ છે તે પલળી ગયા છે। તો જૂનાગઢના દ્રશ્યો, કેરી પલળી જતા વેપારીઓને લાખોનું નુકસાન। અન્ય સમાચાર ભાવનગરથી। ભાવનગર જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। પાલીતાણા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે। તો વહેલી સવારથી ઘનઘોર વાદળ છવાયા છે। ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। ઘેટી, દુધાળા, કણજરડા, જીવાપુર સહિતના ગામોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો છે। તો ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાતા ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ, જેના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે। તેજ પવન સાથે ખાબકેલા વરસાદે ખેડૂતોના જીવ અદ્ધર કર્યા છે। સુરતના ભેસાણના ફૂંકણી ગામમાં ડાંગરના પાકને નુકસાન પહોંચ્યું। ખેતરોમાં સૂકવવા મૂકેલો ડાંગર પલળ્યો। મોટા પ્રમાણમાં ડાંગરના પાકને નુકસાન પહોંચ્યું છે। ખેતરોમાં સૂકવવા મૂકેલા ડાંગર પાણીમાં ગરકાવ થયા છે। પાવડા વડે ડાંગરના પાકને ભરીને સૂકવવાનો ફરી પ્રયાસ કરવામાં આવ્યો છે। પાકમાં સડો લાગવાની ખેડૂતોને ભીતિ સેવાઈ રહી છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે વહેલી સવારે શરૂ થયેલા વરસાદે દક્ષિણ ગુજરાતના ખેડૂતોને રાતા પાણીએ રડે તેવી સ્થિતિમાં મૂકી દીધા છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે। ઓલપાડ જિલ્લાનું કુકણી ગામ છે કે આ ગામમાં તમામ માલ તૈયાર હતો, ખેતરમાં તૈયાર હતો અને આજે યાર્ડમાં પહોંચે પહેલાં જ વહેલી સવારે શરૂ થયેલા વરસાદે તમામ માલ ભીનો કરી નાખ્યો છે, જેને લઈને ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાનની વેઠવાની વારી આવી છે। એટલી હદે વરસાદ પડ્યો કે પાકને તો નુકસાન છે, સાથે સાથે ખેતરોમાં એટલું પાણી ભરાઈ ગયું છે કે હવે તૈયાર પાકને બહાર કાઢવા માટે ખેડૂતોને ખૂબ જ મહેનત કરવી પડી રહી છે। દ્રશ્ય ઘણું બધું કહી જાય છે। દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને ઓલપાડ જિલ્લાના 20 કરતાં વધુ ગામોમાં ક્યાંક માલ કટિંગ થઈ ખેતરની અંદર હતો, તો ક્યાંક ખેતરની બહાર ભેજ કાઢવા માટે સૂકવેલો માલ હતો અને વરસાદ પડતા તમામ માલ પલળી ગયો છે। એટલે કે મોટા પ્રમાણમાં ખેડૂતોને નુકસાન છે। દ્રશ્ય જે પ્રકારની સ્થિતિ બતાવે છે કે ખેતરમાં તૈયાર હતો માલ અને આજે યાર્ડમાં પહોંચે એટલે ગણતરીના કલાકો પહેલાં જ 12 વાગે યાર્ડમાં પહોંચવાનો હતો અને વહેલી સવારે 6 વાગે શરૂ થયેલા વરસાદે ખેડૂતોને રડવાની વારી લાવી દીધી છે। તમામ માલને હવે ખેતરમાંથી બહાર કાઢવામાં આવે છે, તેને સૂકવવામાં આવશે અને ત્યારબાદ યાર્ડમાં જ્યારે વેચવામાં આવશે ત્યારે ખેડૂતોને આ માલના 50% જ પેમેન્ટ એટલે કે સેકન્ડમાં માલ ગણવામાં આવશે। એટલે કે ખેડૂતોને દક્ષિણ ગુજરાતમાં મોટા પ્રમાણનું નુકસાન છે। દક્ષિણ ગુજરાતનો ડાંગર સૌથી મોટું વાવણી ખેડૂતો કરતા હોય છે, ત્યારે કમોસમી વરસાદ અને આગામી 5 દિવસમાં જ્યારે વરસાદની આગાહી છે ત્યારે ખેડૂતોની ચોક્કસ ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત।
તો સુરતના બારડોલીમાં વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોના પાકને નિષ્ફળ કરી નાખ્યો છે. બારડોલી તાલુકાના વાંકાનેર ગામે તથા ઓલપાડના કુડસદ ગામે ડાંગરનો પાક પલળી ગયો છે. ખેડૂતોએ ડાંગરની કાપણી બાદ પાકને સૂકવવા મૂક્યો હતો. ખેડૂતો વેપારીને પાક વહેંચે તે પહેલા જ કમોસમી વરસાદે ખેડૂતોના તૈયાર પાક ઉપર પાણી ફેરવી દીધું છે, જેથી ખેડૂતોને મસમોટું નુકસાન થયું છે. ત્યારે ખેડૂતોએ નુકસાનીનો સર્વે કરી નુકસાનીનું વળતર ચૂકવવા માંગ કરી છે. સાથે જ આવી સ્થિતિમાં મંડળીઓ હવે ખેડૂતોની વહારે આવે તેવી ખેડૂતો આશા રાખીને બેઠા છે. ખેડૂતોને નુકસાન જ નુકસાન છે. આ ખરેખર સરકારે વિચારવાની જરૂર છે, કારણ કે જે પાક અમે પકવીએ છીએ તેનું બધું જ રિસ્ક અમારે ભાગે આવે છે. અને ગોડાઉનમાં એક વખત વેપારીને આપીએ, ગોડાઉનમાં મુકાઈ જાય પછી પૈસા મળે અમને. તે પહેલાં જેટલું પણ રિસ્ક હોય તરું નાખવાથી લઈને સૂકવીને જે કરવાનું આ બધું રિસ્ક ખેડૂતોને ભાગે આવે. તેના પ્રમાણમાં નફો કંઈ નહીં. આ સૂકવેલી છે કે યાર્ડમાં જવાની શું હતું? આને હવે તૈયાર થઈ ગયેલો પાક છે, કાઢીને મૂકેલો છે અમે. અને સૂકવે અંદર ભેજ ચેક કરવામાં આવે. કાઢીએ ત્યારે ભેજ વધારે હોય, તે ભેજ ઓછો કરવા માટે આ સૂકવવામાં આવે. પછી ગુણ ભરીને અમે વેપારીઓને આપીએ. સૂકવવા મૂકેલી હતી ને સૂકવે પહેલા હાથમાં આવેલો કોળિયો આ ચાલ્યો જવાનો. બિલકુલ અન્ય ખેડૂત છે, આપણે વાત કરીશું. કાકા, આપનું નામ? મારું નામ, હું રાંદેરનો ખેડૂત છું. મારું નામ જયેશ પટેલ છે. અને આપ જોઈ શકો છો કે આ ટીવીના માધ્યમ દ્વારા કે અહીંયા કુદરતના કમોસમી વરસાદને કારણે જે ભાતનો પાક હતો તે વરસાદને કારણે આખો નષ્ટ થઈ ગયો છે, નુકસાન થઈ ગયું છે. ખેડૂતે આખા વર્ષની કરેલી મહેનત 1-2 દિવસના વરસાદને કારણે પૂરેપૂરા નુકસાનમાં ફેરવાઈ ગઈ છે. અને સરકારશ્રી તરફથી આ ખેડૂતોને હિંમત આપીને કંઈક સર્વે કરીને એની થોડીક જે પણ રાહત આપવાની હોય એના માટે અહીંયાના સ્થાનિક સાંસદો પર જે પણ હોય તો એની મારી નમ્ર વિનંતી છે કે ખેડૂતોને એટલી રાહત અપાવે. બિલકુલ, ખેડૂતોને રાહત આપવાની વાત છે. મોટાભાઈ, આપનું નામ શું કહેશું? હું પરેશ પટેલ, રાંદેરનો ખેડૂત છું. અત્યારે જે આજની હાલની પરિસ્થિતિમાં ખેડૂતે તનતોડ મહેનત કરી અને જે ડાંગરની ખેતી કરી અને તૈયાર પાક જ્યારે ડાંગર કાપ્યો અને સુકાવવા માટે થોડો ભેજ હતો એટલે રોડ પર સુકાવવા માટે નાખ્યો, તેવામાં ઓચિંતા કુદરત રૂઠી ગઈ અને કુદરતના વરસાદને લીધે અત્યારે ટોટલી ડાંગર પલળી ગયું છે અને ખેડૂતને ઘણું બધું નુકસાન થયું છે. મારે રાજકારણી નેતાઓ, સંસદ સભ્યો, ધારાસભ્યોને એક જ વિનંતી કે ખેડૂત જગતનો ટાટ કહેવાય, તો તમે એ જગતના ટાટ એટલે કે પિતા, તો એને નુકસાન ઘણું બધું થયું છે. તો આ વખતે એનો સર્વે કરાવે અને યોગ્ય વળતર આપે એવી તો સુરતમાં ભારે પવન સાથે વરસાદથી નુકસાન થયું છે. તેજ પવનથી ડાંગરના પાકને નુકસાન થયું છે. તૈયાર થયેલો ડાંગરનો પાક પલળ્યો છે. તૈયાર પાક બચાવવા ખેડૂતોની ભાગદોડ. ઓલપાડના કુડસદ ગામે ડાંગર પકવતા ખેડૂતોની હાલત કફોડી બની છે. કમોસમી વરસાદથી ડાંગર, મગ, તલ, લીલા શાકભાજી એને ઘણું નુકસાન છે. આ તમે જોઈ રહ્યા છો દ્રશ્ય પછાડી મારી કે મારા કેટલા વીંઘાના ડાંગર છે તે વરસાદથી અમે 2 કલાક વરસાદમાં એમાં બધો ભીજાઈ ગયો છે. મને કંઈ નહીં તો 15 લાખનું નુકસાન થયું છે. ને ખૂબ નુકસાન છે. સરકારશ્રીને એટલી નમ્ર વિનંતી છે કે આનું સર્વે બને ત્યાં સુધી જલ્દી કરે અને બધી સહકારી મંડળીઓ જે ભાત લે છે એ લોકોને એવો દબાણ કરી, એવો ફોર્સ કરો કે એવો કંઈક એ લોકોને વાત કરો કે આવી પરિસ્થિતિમાં ખેડૂતનો થોડો ફાયદો વિચારે. 15-20% જેવું ભાત કાપી કાઢેલું છે. ઊભું ભાત છે તો 50% જેવું ભાત છે. તો વરસાદના કારણે કે આ ભાત તમે કાપી કાઢ્યું ને વરસાદ પડ્યો એટલે અમને નુકસાન થવાનું છે. તો જે પ્રકારથી ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે તેના કારણે તેઓ વળતરની માંગ કરી રહ્યા છે. નુકસાનીનું વળતર ચૂકવવામાં આવે, તેમની સહાય ચૂકવવામાં આવે તેવી માંગ તેઓ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો પાક છે તે નિષ્ફળ નીવડ્યો છે. ઉલ્લેખનીય છે કે 4 દ્રશ્યો નુકસાનીના આપ જોઈ રહ્યા છો. એક તરફ સુરતના ભેસ્તાના કુકણી ગામના, તો અન્ય દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. વરસાદમાં કઈ રીતે ડાંગરનો પાક છે તે ધોવાઈ ગયું છે. બારડોલી અને ઓલપાડના પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે. તો ડાંગર વરસાદ